દોસ્તો, સંજય રાવલ છું. આજે કંઈક નવી રીતે વાતચીત કરવાનો એક પ્રસંગ મળ્યો છે. લગભગ રોજ આવી રીતે કંઈક ઝૂમ પર ને સ્કાઈપ પર ને એમ હું કરતો હોઉં છું. મારો અવાજ આવે છે બધાને? અવાજ આવે છે રાકેશભાઈ? ઓકે 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 ફાઇન. આજે છેલ્લા ઘણા વખતથી લગભગ એમ તો ડિસેમ્બરથી શરૂ થયું, પણ આપણા ત્યાં માર્ચથી શરૂ થયું અને 2 મહિનાથી આપણે લોકો અલગ અલગ જાતના જીવન જીવવા જે કદી કલ્પના નહોતી કરી એ રીતની પરિસ્થિતિમાં આપણે બધા આવી ગયા છીએ. તમે બધા એજ્યુકેશન સાથે જોડાયેલા છો. આપણા એજ્યુકેશન સિસ્ટમ અત્યારે બધા લોકો તકલીફમાં છે અથવા વિચારે છે શું થશે શું નહીં થશે. એનું કારણ શું છે ખબર છે? આપણી એજ્યુકેશન સિસ્ટમની સૌથી મોટી ખામી શું છે ખબર છે? એક સિલેબસ હોય અને પછી ભણાવે તોય લગભગ 60% છોકરાઓ બિલો રેન્કમાં જતા રહે છે. એનું કારણ શું કે સિલેબસ છે તોય કેવી રીતે એક્ઝામ આપવી ખબર નથી. જીવનમાં સારો સિલેબસ જ નથી. સીધું કંઈ ને કંઈ આવી જાય છે, આપણને ખબર નથી હોતી કે શું થશે શું નહીં. અને આપણે બધા જ એવી મોટી મુશ્કેલીમાં આવી જઈએ છીએ કે કેવી રીતે જીવન જીવવું એ ખબર પડતી નથી. આવા સમયે આ આખી વાત શું છે થોડીક સમજવાની જરૂર છે. એ હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પની વાત હોય કે જ્યાં લોકોને એક બ્રેડ અને અડધી ચા મળતી હતી ને એ લોકો 2-3 વર્ષ 100 કિલોનો માણસ 20 કિલોનો થઈ ગયો તો પણ એ જીવ્યો. નેલ્સન મંડેલા 27 વર્ષ 10x10ની રૂમમાં રહ્યા, આફ્રિકાને આઝાદ કરાવવાને બહાર આવ્યા. તો આ આખી ગેમ એ બહુ સરસ સમજવા જેવી છે અને ભારતના આધ્યાત્મિકતાની અંદર આનો પાયો રહેલો છે. પણ આપણે બધા ક્યાંક કંઈક ભૂલી ગયા છીએ. આવા સમયે હું તમને થોડીક જુદી વાત કરવા માગું છું. અમેરિકાની અંદર જ્યારે કેન્સરની દવા શોધાઈ ત્યારે 50 માણસો ઉપર એનો અખતરો કરવામાં આવ્યો. 50 માણસોના રૂમમાં જઈને એમ કહેવામાં આવ્યું કે આ દવા બહુ સરસ શોધાઈ છે ને તમારી ઉપર આની અસર થઈ જશે અને જો ના થઈ તો તમારું જીવન પછી બચવાના કોઈ સ્કોપ નથી. બીજા રૂમમાં જઈને એમ કહ્યું કે આ 50 માણસોને એવી દવા હું આપું છું કે તમે 100% સાજા થઈ જશો અને તમારા મરવાનો 1% પણ સ્કોપ જ નથી. દવા બંને સેમ હતી. હવે સાહેબ 1 મહિના પછી પરિણામ શું આવ્યું ખબર છે? કે જે પેલો પહેલો રૂમ હતો ને એની અંદર માત્ર 20% રિકવરી આવી અને જે પેલો બીજો રૂમ હતો એની અંદર 50% રિકવરી આવી. એનું કારણ પેલા શબ્દો. માણસનું મગજ જે આજુબાજુમાં હોય છે એની ઉપરથી એક જીવન જીવવાની ધારણા બનાવતો હોય છે. આજે ચારે બાજુ ટીવી, સોશિયલ મીડિયા, કોરોના વાયરસ, COVID-19 આવી રીતે આટલા મરી ગયા. જ્યારે પેલી બધી સીટો બહાર પડતી ને ભાજપની 2 આવીને, કોંગ્રેસની 2 આવીને, બિહારમાં 4 આવીને, બોમ્બેમાં, એમ લોકો આને જોઈ રહ્યા છે. આવા સમયે આપણે બધા જે ફેકલ્ટીઝ કહેવાઈએ કે જે લોકો વિદ્યાર્થીઓને મોટિવેટ કરવાનું અથવા ભણાવવાનું કામ કરે છે એ લોકોના માથે બહુ એક મોટી જવાબદારી છે અને આપણે એવી પોઝિટિવિટી સમાજમાં ફેલાઈએ જેનાથી આની સામે આ જ્યારે પૂરું થાય, પહેલાં તો પૂરું થવાનું નથી. હું તમને ડેમ શ્યોર કહું છું. કેમ નથી થવાનું? આવા અનંત વાયરસો સાથે આપણે જીવતા શીખ્યા છીએ ને જીવતા શીખવાનું છે. પોલિયોના 2 કેસ આખા ભારતમાં અને પાકિસ્તાનમાં આવે ને તોય એની રસી કરોડો બાળકોને આપવી પડે છે. આપણે એ સ્વીકારવું પડશે કે આ કોઈ નવો વાયરસ જન્મ્યો નથી, આ હતો જ, ખાલી સામે આવ્યો છે ને એની સાથે આપણે જીવવાનું છે. માસ્ક પહેરવા પડશે, સેનિટાઇઝેશન કરવું પડશે ને આ બધી આપણે આપણા જીવનની એક જેમ બ્રશ કરીએ એમ એક પ્રણાલી બનાવવી પડશે કે ઈશ્વર આ બધું કરવાનું છે. હવે આવા સમયે ગીતાનો એક શ્લોક યાદ આવે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવ, એટલે જ્યારે અધર્મનો ઉદય થાય છે, તમે બધા સરખી રીતે નથી જીવતા ત્યારે હું જન્મ લઉં છું. હું જન્મ એટલે ઈશ્વર એક એવી ઘટના આપણી વચ્ચે મોકલે છે કે જેથી આપણે બધા ફરી પાછા બધું મસ્ત જીવતા થઈ જઈએ છીએ. કોરોના વાયરસ પણ કદાચ એટલે જ આવ્યો છે કે જે 50 લાખ, 1 કરોડ, 2 કરોડના આપણે ઘરો બનાવ્યા છે એ ઘરોની અંદર આપણે કદી 24 કલાક રહ્યા જ નથી અને રહ્યા છીએ તો પણ કોઈ કારણસર રહ્યા છીએ. આજે અકારણ ઈશ્વરે આપણને એ પરિવાર સાથે, મા બાપ સાથે, એ વાઈફ, દીકરાઓ, દીકરીઓ, સંબંધીઓ સાથે રહેવાની એક તક આપી છે. બીજી બાજુ અત્યારે આખી કોમ્યુનલ હાર્મની બગડી ગઈ છે. હિન્દુ મુસ્લિમનું ચાલે છે, ક્યાંક ક્રિશ્ચન મુસ્લિમનું ચાલે છે, ક્યાંક યહૂદીઓનું ચાલે છે, ક્યાંક શિયા સુન્નીનું ચાલે છે અને આખી વાત બીજા રવાડે ચડી ગઈ છે. ઈશ્વર તો એક છે. સનાતન ધર્મ 5000 વર્ષની સંસ્કૃતિવાળો દેશ એમ કહે છે કે ઈશ્વર નિર્ગુણ નિરાકાર છે. સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર તરફ જવાનું છે. ઇસ્લામ જેની શરૂઆતમાં વાત કરે, બધે વાત તો એક જ કરે, પણ મેરા અલ્લાહ થઈ ગયો, મારો મહાદેવ થઈ ગયો, મારા માતાજી થઈ ગયા, મારો ગોડ થઈ ગયો, આખી વાત તૂટી ગઈ. અને
ભગવાન સમજી ગયો કે હું તો એક જ છું, મુસલમાન માટે કે હિન્દુ માટે કે ક્રિશ્ચન માટે, બધા માટે. મને પહોંચવાના રસ્તા બધાના અલગ અલગ કદાચ હોઈ શકે, પણ હું તો એ જ છું. અને આ બધા અત્યારે ઝઘડાય છે, લડાય છે, મંદિરો, મસ્જિદો, કોમ્યુનલ રાઇટ્સ, આ બધું માટે લાવ હું એક સમય આપું કે આ બધા સમજીને ભેગા થઈને જીવતા શીખે. અને કદાચ કોરોના વાયરસ એટલે જ ઈશ્વરે મોકલ્યો છે. લોકડાઉનમાં કેમ જીવવું બહુ વાતો થઈ ગઈ, કોરોના વાયરસ બહુ વાતો થઈ ગઈ, મારે એના વિશે વાત નથી કરવી કારણ કે ફરી પાછું હું પોઝિટિવિટીનો માણસ છું. પણ તમે જુઓ, આજે મહિના પહેલાં કે 10 દિવસ પહેલાં બી આપણને ખબર નહોતી કે આપણે આવી રીતે સેમિનાર કરશું. આપણે કરીએ છીએ. હું અહીંયા બેઠો છું, તમે લોકો અલગ અલગ જગ્યાએ વિદ્યાનગર અથવા આજુબાજુ આણંદ, બરોડા બેઠા હશો, અને હું પાલનપુર મારા ઘરે બેઠો છું. આ શું છે? તો આ ઘટના નિશ્ચિત હતી, ખબર આજે પડી આપણને. એમ કોરોના વાયરસ આવવાનો હતો, એ ઘટના નિશ્ચિત હતી, આપણને ખબર હવે પડી છે. તો વોટ વી હેવ, આપણી પાસે એક જ છે, પ્રતિભાવ આપવો. બે ચીજ છે, એક કર્મ છે ને એક પ્રતિકર્મ છે. આપણે બધા છે ને પ્રતિકર્મ કરીએ છીએ, કર્મ કરતા જ નથી. કોઈ આપણને ગાળ બોલે, આપણે એને ગાળ બોલીએ એટલે પ્રતિકર્મ થયું. પણ કર્મ કોને કહેવાય? કે કોઈ મને ગાળ બોલે, હું વિચારું કે એને ગાળ કેમ બોલી, અને વિચારીને હું જે કરું એને કર્મ કહેવાય. કોરોના વાયરસ આવ્યો છે, જલ્દી જતા રહો, કોઈને અડશો નહીં, આ નહીં કરો, આ બધું શીખી જઈશું આપણે બધા, એમાં કોઈ બહુ મોટી વાત નહીં. પણ આવા સમય આપણે કર્મ કેવું કરવું એ આપણા હાથમાં. 3 મે બધું ખુલી જશે એટલે બધું પતીને જ જવાનું, આ બધું 6-12 મહિના લાંબુ ચાલવાનું. પણ આવા સમય પોઝિટિવિટીથી આપણે જો જીવીએ તો હું માનું છું કે જીવન બહુ મસ્ત રીતે પસાર થઈ શકે છે. મૃત્યુ નિશ્ચિત છે, જેટલા શ્વાસ લેવાના છે નિશ્ચિત છે, પણ તો શું કંઈ કરવું નહીં, બુદ્ધિ આપી છે એટલે આપણે પ્રિકોશન તો લેવાનું, પણ પ્રિકોશન પછી ઈશ્વરે જે શ્વાસ આપ્યા છે એ નક્કી છે. માટે ડરવું નહીં, ભયમાં જીતવું નહીં, કે ભયમાં જીવશું તો આપણી ઇમ્યુન સિસ્ટમ ખતમ થઈ જશે. એ હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પ હોય કે કોઈ પણ જગ્યાએ માણસે પોતાનો પાવર કે યસ મારે જીવવું છે અને મસ્ત જીવવું છે, મારા જીવનનો જે ધ્યેય છે, મારે શું કરવું છે, આ બધું નક્કી છે, એની બહુ સતત વિચારીશ. ઈશ્વરે કદાચ આપણને સમય આપ્યો છે આ બધું વિચારવાનો કે થોભ નહીં તો થાકી જઈશ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ. આપણે દુઃખી થવાનો સવાલ જ પેદા થતો નથી. પણ આપણને સતત બધાથી જુદું, બધાથી ઉપર રહેવું, ટોપ પર જવું, આ બધી જે ટ્રેનિંગ આપી છે એના કારણે બધા ચિંતિત થઈ ગયો છે, આખો સમાજ ચિંતિત થઈ ગયો છે. ચાઇના પાછું કામે લાગી ગયું છે, અમેરિકા બી લાગી જશે. લોકો કહે છે ઇકોનોમી બગડી જશે, ઇકોનોમી બગડશે તો બળદગાડાથી ચાલુ કરીશું. આપણા દેશે બહુ અદ્ભુત પગલાં ભર્યા છે. દુનિયામાં ભારત અને ભારતમાં ગુજરાતે સૌથી સરસ પગલાં ભર્યા છે. હું બહુ બ્લન્ટલી કહું છું, પરિણામ જે હોય તે એ ઈશ્વરના હાથમાં છે, પણ આપણે કર્મ તો બહુ સરસ કર્યું છે. આવા સમયે આપણે જે બુદ્ધિજીવી આપણી જાતને જે લોકો કહીએ છીએ એને સમાજમાં સતત પોઝિટિવિટીથી લોકોને જગાડવા એ આપણું સૌનું મહત્વનું કામ છે. ઈંડું હોય ને, ઈંડું એ જાતે ફૂટે ને તો બચ્ચું જન્મે, જો બહારથી ફોડો ને તો બચ્ચું મરી જાય. કેરીની ગોટલી તમે આખી બંધ હોય ને જમીનમાં નાખો ને તો જ આંબો ઉગે, એને તમે તોડી નાખો ને તો આંબો ના ઉગે. આ શું બતાવે છે? કે આ ઈશ્વરે લોકડાઉનનો સમય આપ્યો છે જાતે ફૂટવા માટેનો. અત્યારે શાંતિ છે, શાંત ચિત્તે કેમ પૃથ્વી પર આવ્યો છું, કેમ આ જોબ કરું છું, શું જે કરું છું બરાબર કરું છું, સવારથી સાંજ સુધી જે દોડું છું બરાબર દોડું છું. આમ કરીને આપણે જાતે અંદરથી ફૂટવાનું છે કે વાય એમ હિયર. આ દુનિયામાં ઈશ્વરે આપણને એમને નથી મોકલી દીધા, વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી. એક બાજુ આખી ધર્મ વ્યવસ્થા છે, એક બાજુ એજ્યુકેશન સિસ્ટમ છે જે માત્ર ટોપર્સને જ આગળ લઈ જવાની વાત કરે છે, એમાં માણસ ખોવાઈ ગયો છે. આવા સમયે દરેક માણસ આ પૃથ્વી પર ચોક્કસ કારણથી આવ્યો છે. ઈશ્વરે એને એમને નથી મોકલ્યો. વી આર હિયર ફોર અ રીઝન. આ રીઝન બતાવવાનું કામ આપણું એજ્યુકેશન સિસ્ટમનું ને ધર્મ વ્યવસ્થાનું. પણ 300 ધર્મ અને 3000 સંપ્રદાયો થઈ ગયા. ઇસ્લામમાં પણ અલ્લાહ એક છે, એક ઇસ્લામ, એમાં 72 ફિરકા થઈ ગયા. અને પાકિસ્તાનમાં તો ખાલી મુસ્લિમો છે તોય રોજ બોમ્બ ફૂટે છે અને ધડાકા ફૂટે છે. માણસને સંતોષ છે જ નહીં. આવા સમયે સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો માલિક, આ દેશમાં સંતાઈને રહી ગયો શીખવા કે આ દેશ પાસે કઈ તાકાત છે. જ્હોન મેકેલો 1836માં આ દેશમાં ફર્યો અને એણે લંડનમાં જઈને પાર્લામેન્ટમાં કહ્યું કે આ ભારત દેશને કોઈ દિવસ આપણે બરબાદ કરી શકશું નહીં, લૂંટી શકશું નહીં, કે આ દેશમાં કોઈ ગરીબ જ નથી. આ દેશની અંદર દરેક માણસ મસ્ત જીવે છે. તો આ મસ્ત જીવે છે તો શું કરવું પડે?
આની ધર્મ વ્યવસ્થા ખતમ કરી નાખો, આની એડ્યુકેશન સિસ્ટમ ગુરુકુળ પરંપરાઓ ખતમ કરી નાખો અને અંગ્રેજી દાખલ કરી દો. એટલે આ લોકો એમની જે મૂળભૂત વેદો, પુરાણો, ઉપનિષદો આ બધું છે એ ભૂલી અને એમને બીજું સારું લાગશે અને એટલે લોકો આપણી પાછળ દોડશે. અને આ એ જ થયું સાહેબ. 5 વિષય દાખલ કરીને ગયા અને એ 5 વિષય પર 70 વર્ષથી આપણે લોકો ભણીએ છીએ અને પરિણામ શું છે? 5,000 10,000 નોકરીઓ માટે 10 લાખ લોકો ફોર્મ ભરે. આવા સમયે આપણે આપણી આધ્યાત્મિકતા, આપણી સ્પિરિચ્યુઆલિટી, દરેક માણસ પૃથ્વી પર ચોક્કસ કારણથી આવ્યો છે. ડૉક્ટર જરૂરી છે, એન્જિનિયર જરૂરી છે, IAS IPS જરૂરી છે, પણ બાકી બધા નક્કામાં નથી. આ વાત બાળકોને બરાબર સમજાવવાનું કામ મારું ને તમારા જેવા લોકોનું છે. ડૉક્ટર છે, કમ્પાઉન્ડરની બી જરૂર છે, પોલીસ છે તો ચોરની બી જરૂર છે. હવે મને વિચાર કરો, હમણાં હું એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો હતો. મેં પોલીસવાળાને કીધું તમારે બધા ચોરોને પગે લાગવું જોઈએ. મને કે કેમ? મેં તો કોઈ ચોરી જ ના કરે તો પોલીસનું શું કામ છે? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ નહીં, કોર્ટોનું કામ નહીં તો જજોનું કામ નહીં, વકીલોનું કામ નહીં. ચોરો આખી સિસ્ટમ ચલાવે. બોલો, દરેકની વેલ્યુ છે. ઈશ્વરે કોરોના વાયરસ પણ મોકલ્યો છે, એની કંઈક કારણસર મોકલ્યો છે. આ પૃથ્વી પર એક પાંદડું એની મરજી વગર નથી હલતું, તો આપણે શું કરવા હલવાનું? આપણે જોયા કરવાનું કે આ શું થઈ રહ્યું છે, શું નથી થઈ રહ્યું. એટલે ઈશ્વર જે કરે તે સારા માટે, પણ ઈશ્વર વિશે બી ખબર નથી, પ્રાર્થના વિશે ખબર નથી, કોઈ વાત વિશે ખબર નથી અને માણસને સતત ભયમાં રહેવાની પ્રેક્ટિસ પડી ગઈ છે. અત્યારે મિડલ ક્લાસ તો કહે છે કે બધું પગાર બંધ થઈ ગયા, શું કરીશું? ગરીબ કહે છે ખાવા નથી મળતું, શું કરશું? અમીર કહે છે ફેક્ટરીઓ બંધ થઈ ગઈ, શું કરીશું? બધા રોવે જ છે. કરોડપતિ કે રોડપતિ કોઈ મજામાં જ નથી. હું મારી વાત કરું સંજય રાવલની, મારી 54 વર્ષની લાઈફનો આ ગોલ્ડન પીરિયડ છે. મેં કલ્પના જ નહોતી કરી કે આવો પણ સમય હોઈ શકે. આજે આવો સરસ અદ્ભુત સમય ઈશ્વરે આપણને આપ્યો છે. હું તો નરેન્દ્રભાઈને કહેવાનું છું કે દિવાળીનું ઉનાળાનું વેકેશન બંધ કરી અને 7 દિવસનું એક લોકડાઉનનું સ્પેશિયલ રાખો. આખું ભારત બંધ, 7 દિવસ સ્ટોપ. આ જો આપણે કરી શકીએ, દરેક વસ્તુને એન્કેશ કરી શકીએ, એને તકમાં ફેરવી શકીએ, એ આપણું કામ હતું. અને એક્સેપ્ટન્સ, જે થાય તે સારા માટે, ઈશ્વર જે કરશે. આ પૃથ્વી પર બધું બહુ સકારણ બની રહ્યું છે. તમે જુઓ, આપણે શર્ટ લેવા જઈએ ને તો શર્ટ તૈયાર હોય, પેન્ટ લેવા જાઓ હજારો પેન્ટ તૈયાર હોય, ઘડિયાળ લેવા જાઓ હજારો ઘડિયાળો તૈયાર, ચશ્મા લેવા જાઓ ચશ્મા, પોપકોર્ન ખાવા જાઓ પોપકોર્ન. તમારી જરૂરિયાત પહેલાં ઈશ્વરે બધું તૈયાર કરીને મૂક્યું છે. અરે મરી જઈએ ને તો સ્મશાનમાં લકડાઈ કાપીને કોઈએ તૈયાર મૂક્યા હોય. આ શું બતાવે? એનો મતલબ કે આ પૃથ્વી પર આવ્યા છીએ, ચોક્કસ કારણથી આવ્યા છીએ અને જરાય ગભરાવાની, ડરવાની જરૂર નથી. પણ આ વાત આપણને બહુ જલ્દી સમજાતી નથી અને એટલે આપણે બધા જ હંમેશા થોડી ઘણી અંશે ચિંતામાં જીવીએ છીએ કે હવે શું થશે ને વિદ્યાર્થીઓનું શું થશે ને ઇકોનોમી શું થશે ને આવી બધી ચિંતાઓ આપણને સતત થયા કરે. સ્કૂલ કોલેજો પહેલાં ભણાવે અને પછી પરીક્ષા લે. સાલી જીવનમાં સીધી પરીક્ષા અને એમાંથી ભણવાનું. કંઈક કરવું પડશે. કોઈ પણ પરિસ્થિતિ માણસ તૈયાર થાય એવી એજ્યુકેશન સિસ્ટમ બનાવવી પડશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ધરતીકંપ આવે શું કરવું, પૂર આવે તો શું કરવું, રોગચાળો ફાટી નીકળે તો શું કરવું, આ આપણને ખબર જ નથી. વોર થઈ જાય, અચાનક વોર થઈ જાય તો શું કરવું, ખબર જ નથી. માય કાંગલા જેવા નપુસંગ જેવા છોકરાઓ ફરે છે, 3 બટન ખુલ્લા હોય, પાંસળીઓ દેખાતી હોય, પાનના ગલ્લે ઊભો હોય. ડુપ્લિકેટ નશા કેમ કરવા પડે છે? કે અસલી નશો ખબર નથી. અસલી નશો શું છે? કે જીવન બહુ મસ્ત. હું તો સાચું કહું છું. હું CM સાહેબને કહેવાનું છું બહુ જલ્દી, હમણાં જ હું મળ્યો છું કે સાહેબ ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, BSc BCom 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ કરો કમ્પલસરી અને પછી જ એને સાયન્સ કોમર્સમાં મોકલો. આ કરવું પડશે. એક આખી એજ્યુકેશન સિસ્ટમ દાખલ કરવી પડશે. જેને 90% આવે છે સેલ્યુટ છે, ડૉક્ટર એન્જિનિયરને સેલ્યુટ છે, IAS IPS PhD કરે છે એ લોકોની પણ એના સિવાયના જે 80-90% છોકરાઓ છે એના માટે પણ સ્કૂલ કોલેજોમાં નરેન્દ્રભાઈ જે કહે છે સ્કિલ ડેવલપમેન્ટનું કામ થવું જોઈએ. જેને હાર્મોનિયમ છે હાર્મોનિયમ વગાડે, સંગીત, જેને જે ડાન્સ કરવો ડાન્સ કરે, ભણવું છે ભણે, રમવું છે રમે, કમ્પ્યુટરમાં જો કમ્પ્યુટર, ઘોડે સવારી. આપણા ત્યાં ભણવા સિવાયને કોઈ સ્કિલ ડેવલપ થતી જ નથી અને એટલે સારું સંગીત, સારા સ્પોર્ટ્સમેન તૈયાર થતા નથી. 65 કરોડ યુવાનો છે જે દેશ પાસે, ઓલિમ્પિકમાં 5 ગોલ્ડ મેડલ નથી આવતા. બહુ આપણે બધા ભેગા થઈને વિચારવાનો સમય છે આવા સમયે કે આપણે આપણી એજ્યુકેશન સિસ્ટમ અને આપણા હાથ નીચેથી નીકળેલા બાળકોને કેવા તૈયાર કરવા. ઓનેસ્ટી અને હાર્ડવર્ક આ બંને મરી ગયા. આપણે કે છોકરાઓ આવા છે, છોકરાઓ તો બહુ જોરદાર છે, પણ ડિમાન્ડ એન્ડ સપ્લાય જ બંધ થઈ ગયો એટલે ડિમાન્ડ બંધ થઈ ગઈ. આપણે સપ્લાય ચાલુ કરવાની જરૂર છે. સતત સારી વાતો, સતત પોઝિટિવ વાતો.
આપણી આધ્યાત્મિકતા જે હતી, ઈશ્વરનું શું, ઈશ્વર કોણ છે, પ્રાર્થના કેમ કરવાની છે, મા બાપનું શું મહત્વ છે, બધું ભૂલાઈ ગયું. ગુરુદેવો ગુરુ આ આખું ભૂલાઈ ગયું છે. આ યાદ કોણ કરાવી શકશે? તમે ને હું કરાવી શકશું. પણ એક શિક્ષક જ ફિટ નથી. હું તો કહું છું શિક્ષક શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. કમસે કમ 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ. એનું ડ્રેસિંગ અપ ટુ ડેટ હોવું જોઈએ, એને બધું બરોબર હોવું જોઈએ, એની એન્ટ્રી પડે તો અપ ટુ ડેટ હોવું જોઈએ. હવે તો સરકાર બહુ સારા પગારો બી આપે, પણ આખી વાત બીજા રસ્તે ચાલી ગઈ છે. માણસ સ્વકેન્દ્રિત થઈ ગયો છે. આ સ્વકેન્દ્રિત થાય એનો વાંધો નથી. પહેલાં હું મજામાં રહીશ તો મારો પરિવાર રહેશે, મારો પરિવાર હશે, મારું ગામ, મારો સમાજ, મારો દેશ. હું દુઃખી હોઈશ તો શું થશે? એમાં જરાય વિરોધ નથી, એ રહેવું પડશે. પણ પાયાની વાતો આપણે જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી બધા ભયમાં જીવીશું, બધા જ ચિંતામાં જીવીશું, અને આપણને સતત એમ થશે. અને એમાં કેટલાય જેને કોરોના નહીં થયો ને એને કોરોના થઈ જશે, અને કેટલા તો એમને મરી જશે કે જેમને કોરોના નહીં તો કંઈ ખબર જ નથી. આ ભય અંધારામાં છે ને, સાપ હોય ને તો હિંમતવાળાને દોરડું દેખાય, અને ફટું છે એને દોરડું પડ્યું ને તો સાપ દેખાય. આખી ગેમ અહીંયાથી છે. હું પોતે જ્યાં સુધી હારું નહીં ત્યાં સુધી મને કોઈ હરાઈ શકતું નથી. આ વાત સાલી આપણને ખબર નથી. અને આપણે આખી જુદી વાતોમાં બધા અત્યારે સ્વર્ગ ને નર્કમાં આમ છે, પાપ વધી ગયું છે, પાપ આને કહેવાય ને પુણ્ય આને કહેવાય ને બધું, કેવી બધી બકવાસ વાતોની અંદર આપણે બધા જ એક આ પૃથ્વી પર જે જીવન મળ્યું છે એ કેવી રીતે મસ્ત રીતે જીવાય એ આખું ભૂલી ગયા છે. પૃથ્વી એક રંગમંચ છે, આપણે એના પાત્રો છીએ, પાત્ર ભજવાઈને જતા રહેવાનું. એ શું છે? સાક્ષી ભાવ. મારો દીકરો મરી જાય તો હું રડું, બાજુનો દીકરો મરી જાય તો હું એમ કહું કે ભાઈ એ તો ભગવાનને ગમ્યું ખરું. આ જે આપણામાં નથી આવ્યું, જો હૈ સો હૈ. આ ભારતીય સંસ્કૃતિનો પાયો હતો. 5000 વર્ષ સાહેબ, છેલ્લા 800 વર્ષ મુસ્લિમોએ રાજ કર્યું, મોગલોએ રાજ કર્યું, અને 200 વર્ષ ખ્રિશ્ચનોએ રાજ કર્યું. અને 1000 વર્ષ પછી આ દેશમાં આજે પણ 82-85% સનાતન ધર્મમાં માનવાવાળા લોકો છે કે આ ધર્મની અંદર એક તાકાત છે. વેદો, પુરાણો, ઉપનિષદો, ગીતા, રામાયણ, મહાભારત, અષ્ટવક્ર ગીતા જે દેશ પાસે હોય ને એ દેશનો માણસ કોઈ દેશ ભયમાં જીવે જ નહીં, ચિંતા. પણ કોઈએ, હું માનું આપણામાંથી કોઈએ નહીં વાંચી હોય. બહુ દુઃખ થાય છે. સાચું કહું, આજે ચાણક્યની બહુ યાદ આવે છે. એક ચાણક્ય અખંડ ભારતનું નિર્માણ કરી શકે, એક શિક્ષક શું કરી શકે? હું ઘણી વાર જોઉં છું શિક્ષકોની ઓફિસમાં એક બોર્ડ મારેલું હોય છે કે પ્રલય ઉસકી ગોદ મેં પલતા હૈ. એ પ્રોફેસરને હું જોઉં તો એને 10 બેઠક ના કરી શકે, 10 દંડ ના મારી શકે. 45 મિનિટ જો 2 લેક્ચર સળંગ આપી ગયા તો હાંફી જાય. બહુ દુઃખ થાય છે. માફ કરજો, મારી કોઈ ઓકાત નથી કે હું આ વાત કરી શકું, પણ મને બહુ દુઃખ છે કે જે દિવસે શિક્ષક અને પ્રોફેસર મજબૂત બન્યો ને સાહેબ, એ દિવસે આ દેશ જર્મની ને જાપાન બનશે સાહેબ. પણ આપણા ત્યાં આપણે હાર સ્વીકારી લીધા. હવે કે છોકરાઓ આવે છે ને આવા વાંક છે કે નીચેથી માલ જ કાચો આવે તમારી જોડે. 8મા 9મા ધોરણ સુધી ચડાવી દેવાના, કશું આવડે નહીં, ઠોઠા જેવા ABCD કક્કો આવડે નહીં, આવી જાય કોલેજમાં. મા બાપને ખબર ના હોય. આખું બહુ પાયામાંથી બદલાવ લાવવાની જરૂર છે, જબરજસ્ત બદલાવ લાવવાની જરૂર છે. અને આ બદલાવ હું તમને પ્રોમિસ આપું છું કે આ 5 વર્ષમાં સંજય રાવલાની જબરજસ્ત શરૂઆત કરવાનો. ધ એજ્યુકેશન સિસ્ટમ મસ્ટ બી ચેન્જ ફ્રોમ ધ બોટમ. પ્રાઇમરી એજ્યુકેશનમાં 1.5 લાખ પગારવાળો શિક્ષક મૂકવો પડશે. આ એક બાળક કેમ બાથરૂમ કરી જાય છે, એક બાળક કેમ બેસી રહે છે, એક બાળક કેમ નાસ્તો ખાઈ જાય, એક બાળકને કેમ ભણવું નથી, એક બાળક કેમ આ પેલી 10,000 15,000ની BEd પ્રી PTC કરેલી બહેનને ખબર પડે કોઈ દિવસ? કેન યુ ઇમેજિન? સાયકિયાટ્રિક જોઈએ, હ્યુમન ચિકિત્સક, બાલ સાયકિયાટ્રિક, ચાઇલ્ડ સાયકિયાટ્રિક જોઈએ કે આ બાળક કેમ આવું કરે છે. અને ત્યાંથી જ એને સ્કિલ શીખવાડવામાં આવે. ભણવામાં હોશિયાર ભણવામાં જાય, જેમાં જે હોશિયાર એમાં જાય. અને આ બધું આપણે કરીશું. સ્કૂલ કોલેજોની બહાર, હું માનું વિદ્યાનગરમાં તમે જાઓ, કેટલા ક્લાસીસ ને કોલેજોની બહાર ખાલી કોના ફોટા હોય? 90%, 95% આના જ ફોટા. કોઈ ફૂટબોલ પ્લેયર, કોઈ હોકી પ્લેયર, કોઈ હાર્મોનિયમ, કોઈ ગિટારિસ્ટ, કોઈ સ્પોર્ટ્સમેન, કોઈના ફોટા જ નથી હોતા. કે બધા નક્કામાં છે. એક ડૉક્ટર, એન્જિનિયર કરતાં પણ આ લોકો વધારે જો પૈસા કમાવાની વાત કરતા તો કમાઈ શકે છે, પણ આપણા ત્યાં થયું જ નથી. એની કોલેજો જ નથી. સ્કૂલમાં 500 છોકરાઓને એક હાર્મોનિયમ હોય, વગાડો, એટલે એક સ્વિચ બી ભાગે ના આવે, ક્યાંથી વગાડે માણસ? આવા સમયે હું રહીને, કેમ કે આજે મને ખ્યાલ છે કે લગભગ બધા ફેકલ્ટીઝ છે એટલે એડ્યુકેશનની થોડીક વધારે વાત કરું છું, પણ એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ. એક પ્રોફેસર એન્ટ્રી મારે ક્લાસમાં, મેં જોયું છે ઘણા મારા બહુ અંગત મિત્રો છે, બધા શિક્ષકો છે, 1 કલાક હોશિયાર હોય, કલાક પહેલાં વાંચીને જાય. શિક્ષક પ્રોફેસર કોઈ પણ સબ્જેક્ટ ભણાવી શકે, ભલે PhD કર્યું હોય, જે કર્યું હોય, જેમાં કર્યું હોય.
આવા શિક્ષકો એક બાજુ ધર્મ વ્યવસ્થા અને સનાતન ધર્મ પ્રત્યેની જબરજસ્ત આસ્થા જે શીખવા માટે સ્ટીવ જોબ્સ આ દેશમાં આવ્યો હતો, એપલ કંપનીનો માલિક, અને શીખીને ગયો અને એને કેન્સર થયું. જ્યારે જે સ્પીચ આપી, દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ. તમારી પાસે સમય ઓછો છે, જીવી લો. અને એટલે હું હંમેશા કહું છું, બહુ જ ગરીબાઈ જોઈ છે, બહુ જ ગરીબી મધ્યમ વર્ગમાંથી આવું છું. ભલે આજે મસ્ત જેને લોકો સુખ કહે છે બધું જ મારી પાસે છે, પણ 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. સાહેબ, પૈસો એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ નહીં. આ વાત આપણને ખબર જ નથી. અને એટલે આપણે બહુ જ સમજી અને એક બાજુ બાળકને સ્પિરિચ્યુઆલિટી અને એક બાજુ ભૌતિકવાદ, આ બેનો સમન્વય કરીને જો જીવવાનું શીખવાડીશું તો એ ગમે તેવી સંક્રમણ થશે, ગમે તેવી બોગસ પરિસ્થિતિ આવશે, એ સુસાઇડ નહીં કરે, એ હસતો ઊંઘશે, હસતો ઉઠશે. એને ખબર છે જો હૈ સો હૈ. બેઝિક વાતો ખબર હોય કે આ મારા હાથમાં છે, આ ઈશ્વરના હાથમાં છે, આ મારે કરવાનું છે, આ ઈશ્વરે કરવાનું છે. અને એક દિવસ ટક દઈને જતા રહીશું, પેપરમાં ફોટો આવી જશે. આ સમજણ નાનપણથી પડી જાય તો માણસ બહુ સંતોષથી જીવી શકે. દેશમાં કોઈ ગરીબ નહોતો. જ્હોન મકેલોએ જરાય ખોટું નહોતું કીધું. બધા મજામાં હતા, કરોડપતિ બી હતા. 300 વર્ષ પહેલાં દુનિયાભરમાંથી લોકો આ દેશમાં બિઝનેસ કરવા આવતા હતા. સાહેબ, અમેરિકાથી બરફ વેચવા સ્ટીમરમાં લઈને અહીં આવતા હતા. બરફ અહીં લોકો લેતા. શું થયું આ બધું? કદાચ આ 70 વર્ષની અંદર આપણે આઝાદ તો થયા, પણ અહીંથી આઝાદ થયા નથી. અને એનો સમય અત્યારે આવી ગયો છે. આપણા જેવા લોકો ઇનિશિયેટિવ લેવું પડશે. સરકાર જ્યાં કાચી પડતી હોય ત્યાં સરકારની સાથે રહીને, સરકારને કહીને, પણ આપણે સતત એમને મરવું નથી. સાહેબ, કંઈક કરીને જવું છે. મરી જઈએ 50,000 લોકો ના આવે તો જીવવું જ બેકાર છે. આ ભાવના પેદા થઈ જાય અને પછી તમે જુઓ સાહેબ, એક વિવેકાનંદ શું કરી શકે, એક ઓશો શું કરી શકે, એક ચાણક્ય શું કરી શકે. ટોળા ના હોય, 2-5 અલગ અલગ પ્રતિભાઓ હોય અને પ્રતિભાઓ નક્કી કરે કે આ કરવું છે. અને હું તમારા માધ્યમથી કહું છું સાહેબ, 5 વર્ષમાં ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમમાં હું જબરજસ્ત બદલાવ લાવીશ અને આપ સૌના સહયોગથી લાવીશ. બાળક તો શક્તિનો સ્ત્રોત છે. E=mc². શક્તિનો નાશ થતો નથી, ટ્રાન્સફોર્મેશન થાય. આ ટ્રાન્સફોર્મેશનનું કામ આપણું છે. પણ થયું છે શું? સુખનું વિરોધી દુઃખ, દિવસનું વિરોધી રાત, જન્મનું વિરોધી મરણ, આ બધું શીખવાડી દીધું છે. એકચ્યુઅલી એવું છે નહીં. આપણા દીકરાને 25 લાખનું બાઇક લાવી આપો, સુખ જ સુખ, ઠોકીને આવે તો દુઃખ જ દુઃખ. આગ અને બરફ આ બંને એક જ છે, ખાલી ટેમ્પરેચરનો ફરક છે. આ દ્રષ્ટિ બાળકની નાનપણમાં જો એને શીખવાડી દેવામાં આવે અને પછી તમે જુઓ કે કેવા સરસ ભારતનું નિર્માણ આપણે બધા કરી શકીએ છીએ. સ્કૂલમાં શીખવાડે આંખો બંધ કરો, શું કરવા? ન દેખવાનું દેખાય, ખુલ્લી રાખીને પ્રાર્થના ના થાય. પણ પ્રાર્થના જેવી સરસ ગવડાવો, માઇક એવું સરસ રાખો કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. ભગવાન પાસે માગવાનું નથી. ભગવાન કી ગાળો છે, 100 રૂપિયા ઉપાડવા પહેલાં 101 જમા કરાવવા પડે. તો આ જમા કરાવવાનું શું છે? તો સમાજ માટે જીવો, મા બાપ માટે જીવો, આ બધું કરવાનું છે. એ તો કોઈ શીખવાડતું જ નથી. પહેલો નંબર લાવો, ટોપ પર લાવો, સારા પેકેજ લઈ લો, તમને કંપની જોબ, કશું ના મળે સાહેબ, હોય તો એ જતું રહે. આ સ્પિરિચ્યુઆલિટીવાળા માણસો, ભગવા પહેરવાની વાત નથી કરતો, જીન્સ પહેરીને પણ સંન્યાસી જેવું જીવી શકાય, પણ ખંખેરીને ઊભો થઈ જાય, આકાશને અડે પણ એના પગ જમીન પર હોય, આવા યુવાનો પેદા કરવાનું કામ આપણે કરી શક્યા નથી. અને એટલે આવા કોરોના વાયરસ જેવી મહામારી સામે આપણે થાકી જઈએ. મેં તો આમાં પણ તમે જુઓ, ઈશ્વરને મેં જોયો છે. જાપાન પર પરમાણુ બોમ્બ ફેંક્યો. તમે તો બધા પ્રોફેસરો છો. યુરેનિયમ ને જે ધાતુઓ છે એના કણ હોય ને કણમાં અણુ હોય ને અણુમાં પરમાણુ હોય ને પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસને તોડો, એમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની ગતિ હોય ને એમાં એનર્જી ડિસ્ચાર્જ થાય. આટલી સૂક્ષ્મ જગ્યાએ નિર્જીવમાં પણ ભગવાને શક્તિ રહેલી છે. સૂર્ય એટલે શક્તિ, અગ્નિ એટલે શક્તિ, સ્પાર્ક કરો એટલે એટલી શક્તિ પેદા થાય. તો ભગવાને કેટલી સૂક્ષ્મ જગ્યાએ પોતાનું અસ્તિત્વ રાખ્યું છે. અને એવું જ બીજું સૂક્ષ્મ આ વિષાણુ, કોરોના વાયરસ દેખાય જ નહીં, આટલા લાખો હોય એક આંગળીના ટચકા ઉપર. તો સજીવ અને નિર્જીવ બંનેમાં ઈશ્વર રહેલો છે. આપણે શોધીએ છીએ એને મંદિરો, મસ્જિદો, ગિરજાઘરમાં, અને એના નામે ઝઘડાઓ, ખૂનામરકીઓ. ઈશ્વર કહે છે કે ઘરમાં બેસ, આજે હું તને મારું અસ્તિત્વ બતાવું છું કે હું ક્યાં છું. આ બધી વાતો ભણવાના સિલેબસની સાથે વિદ્યાર્થીને શીખવાડવી પડશે. અંગ્રેજી એ વિશ્વની ભાષા છે, વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે.
અંગ્રેજી વગર ચાલવાનું નથી, પણ અંગ્રેજી એ ભાષા જે હોશિયારી નથી સાહેબ, એના કારણે 50% છોકરાઓના તો કેરિયર ખતમ થઈ ગયા અંગ્રેજીના કારણે. એ આવવાનું જ નથી. પણ ના, અંગ્રેજી 50% પ્રોફેસર મેડમો સારું અંગ્રેજી નથી બોલી શકતા, સિલેબસ ચાલે છે અંગ્રેજીમાં. બહુ બધી પાયામાંથી આપણે બધા ભેગા થઈ અને બદલાવ લાવવાની જરૂર છે. મારે આજે મને એમ થયું કે આજે કંઈક કોરોના વાયરસ પર તો ઘણું બધું બોલાયું છે, અને બોલાય પર કંઈક જુદી વાત કરીએ, જેથી કરીને આપણે બધા કંઈક આપણા પોતાના જીવનમાં પણ થોડું કંઈક અંદર પડ્યું જ છે, ખાલી બધું જાગી જાય. એક ગામમાં ખબર છે વરસાદ નહોતો આવતો, બહુ જૂની વાર્તા છે. તો પ્રાર્થના કરવા માટે બધા ચર્ચમાં ભેગા થયા. તો બધા ગયા એમને, પણ એક નાનું બાળક છત્રી લઈને ગયો. એટલે પૂછ્યું કે કેમ છત્રી લઈને આવ્યો? તો એણે કીધું કે મને મારી પ્રાર્થના પર વિશ્વાસ છે કે વરસાદ આવશે. આ વિશ્વાસવાળી વાત આપણે બધા ક્યાંક ભૂલી ગયા છીએ. એક નદી કિનારે આમ કાકા ચાલતા હતા ને બધી માછલીઓ ઉછળી ઉછળીને બહાર પડે, તો એ કાકા વાંકા થાય અને એક માછલીને લઈને ફેંકે અંદર દરિયામાં. થોડોક આગળ જાય, પાછા વાંકા થાય. ચાલતા 4-5 માછલીઓ આમ ફેંકી. તો એક યુવાન આવતો તો એણે કીધું કે કાકા શું કરો છો? કે શું ફરક પડશે આનાથી, શું થશે? ફરી કાકા એક માછલીને દરિયામાં ફેંકી કે જો આને તો ફરક પડ્યો ને. આપણે કદાચ આખી સમાજ, આખી સિસ્ટમને ન બદલી શકીએ, પણ કંઈક નાનો બદલાવ આપણે જ્યાં હોઈએ ત્યાં લાવી શકીએ, એ ઘણી મોટી વાત છે. અને આ બદલાવની આખી ચેન બની જાય તો હું માનું છું આ દેશ, આ સંસ્કૃતિ, લખી રાખજો સાહેબ, ક્યારેય નાશ નહીં પામે. આ સંસ્કૃતિ દુનિયા પર રાજ કર્યું છે ને કરવાની છે. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આયા ને ગયા, પણ આ એક વડલો છે. આની બધી વાતોને આપણે અભ્યાસક્રમમાં લાવવાની જરૂર છે. અને અભ્યાસક્રમમાં જો આ બધું કર્મયોગ અધ્યાય, પૂર્ણ પુરુષોત્તમ અધ્યાય આપણે લાવી શકીએ તો હું માનું છું કે ઘણી મોટી વાત થશે. આજે યુથ, મા બાપ વચ્ચે આખું જનરેશન ગેપ નથી, ઇટ્સ અ કમ્યુનિકેશન ગેપ. આપણા શાસ્ત્રોમાં તો બતાવ્યું છે કે મા બાપનું કેટલું મહત્વ છે. પેલા ગણપતિ ને કાર્તિક ખબર છે, શંકર ભગવાન સાથે ગયા અને પછી બહુ તોફાન કરતા હતા. તો બધાએ કીધું શંકર ભગવાનને ગયા તમારા છોકરા ભાઈ બહુ ધમાલ કરે, તો કે લા જાઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવો 2 મહિના. કાર્તિક તો દોડ્યા, પણ ગણપતિ જઈને ઊભા રહ્યા. આટલું મોટું શરીર ક્યાં જાય? એ ઘરે આવ્યા અને એમણે મા બાપની પ્રદક્ષિણા કરી અને શંકર ભગવાને આશીર્વાદ આપ્યા કે જ્યાં કંઈ સારું કામ થશે પહેલું કામ તારું થશે. આટલું મા બાપનું મહત્વ છે. આ ક્યાં કોઈ સમજાવે? 18, 20, 22 વર્ષના યંગ છોકરા છોકરીઓને તમે સ્કૂલ કોલેજમાં શું શીખવાડો? ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? ખરેખર શું શીખવાડવું જોઈએ? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. કોણ ભણાવે? શિખામણો સૌથી વધારે અપાય છે, સૌથી ઓછી લેવાય છે. કે આપવાને લેવાવાળા બે સમજે તો બીજા માટે બધા ઠોકે જ જાય. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ. આ કામ આપણે જો કરી શકશું તો એક ઉત્તમ ભારતનું. સાહેબ, આપને કદાચ બધા ફેકલ્ટીને નવાઈ લાગશે, હું 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું. કદાચ ગયા જન્મમાં શિક્ષક હોઈશ અને નાનપણમાં જ્યારે પણ સ્કૂલમાં મને પૂછતા ત્યારે શું બનવું, ત્યારે હું કહેતો કે આઈ વોન્ટ ટુ બી અ ટીચર. અને એટલે કદાચ 1400થી વધુ સેમિનાર કર્યા, 2000 સેમિનાર અત્યારે મારી પાસે પેન્ડિંગ છે. હું 2000 દિવસ બોલું તો ખૂટે એટલું નથી. આજે પણ રોજના હું એવરેજ 2 સેમિનાર આવી રીતે સોશિયલ મીડિયા પર કરું છું. કેમ કરું છું? મને ખબર છે કે ઈશ્વરે કદાચ મારું સર્જન આના માટે કર્યું. આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર વેન આઈ વોઝ ઇન 12th સ્ટાન્ડર્ડ. 54% આવ્યા. ભગવાનને ખબર હતી કે આને ડૉક્ટર નથી બનાવવાનો, આને સ્પીકર બનાવવાનો, એટલે 54% આપ્યા. આ મને ખબર હતી. આ અમને સમજાતું જે થાય તે સારા માટે. I was waiter in a hotel for 3 years in my life when I was in college from 84 to 87. અત્યારે મારી પોતાની મસ્ત હોટલ છે. મારા બાપુજી ઓટલા પર દરજી કામ કરતા હતા. આજે મારી પોતાની 196 દુકાનોનું કોમ્પ્લેક્સ બને છે. રહેવા માટે ઘર નહોતું, નાનું ઘર હતું. હમણાં જ મેં 160 બંગલાની સ્કીમ પૂરી કરી, 40 ફ્લેટની સ્કીમ પૂરી કરી. બધું ચાલે છે. ઈશ્વર દયાળુ છે, કૃપાળુ છે. એણે આ પૃથ્વી પર આપણને કારણથી મોકલે છે, પણ આપણને ભિખારીઓ બનવાની આદત પડી ગઈ છે. રોજ સવાર પડે ને કેમ આમ થાય છે, કેમ આમ થાય છે. ભગવાન કે જક મારવા થાય. ભગવાન પાસે માગવું નહીં, સોરીને થેન્ક યુ કહેવા જવું. કોણ સમજાવે? સૌથી વધારે અત્યારે યુથ
પ્રેમ પ્રકરણોના પ્રશ્નો ઊભા થયા છે. કોલેજમાં પ્રોફેસર્સમાં બી, શિક્ષકોમાં બી આ બધા પ્રશ્નો ઊભા થયા છે. સેક્સ્યુઅલ પ્રશ્નો ઊભા થયા છે. કેમ ઊભા થયા? જે શીખવાનું તું શીખ્યા જ નહીં. સાહેબ તમને ખબર છે, આ છૂટાછેડા, આ ડિવોર્સ, આ ભારતીય સંસ્કૃતિમાં શબ્દ જ નથી. આપણો શબ્દ જ નથી. તલાક આપણો શબ્દ જ નથી. મા બાપ નક્કી, ભાઈ બહેન નક્કી ને જીવનસાથી નક્કી. ઈશ્વરના ત્યાંથી નક્કી થઈને આવે છે. પણ આપણે શીખ્યા કે પિક્ચરો બનાવ્યા કે પ્રેમ કરો, પરણું તો તને જ પરણું, અને છોકરાઓ કેરિયર બગાડે, કેરેક્ટર સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે, અને પછી આખી જિંદગી પસ્તાય છે. આ સમજ જ પડી નહીં. 40-50 વર્ષના લોકોને મેં ડિવોર્સ લેતા જોયા છે. કેમ? આ પાયાની વાત સમજાય નહીં કે લખ્યું છે કે તારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને મોકલ્યો છે, ફાફા મારવા નહીં. મારે જ બધા, અને બધા દુઃખી થાય. નથી પાવતું, જાણે પેટી બદલાઈ. મારા ઘરમાં મારી એક ભાણીને આવો પ્રશ્ન થયો તો મારી બાએ કીધું મરી જજે પણ પાછી ના આવતી. અને આજે બધું સેટ થઈ ગયું. કેમ કે તમે જો એ છોડ્યું તો ભગવાન બીજા જન્મમાં ત્યાંથી જ શરૂ કરશે, ત્યાં જ મૂકશે કે આ હવે પૂરું કર, છોડીને આવ્યો તો. મારા એક પ્રોફેસર છે, એમના વાઈફ એટલા ઝઘડા કરે. મેં કીધું સાહેબ કાઢી મૂકો ને. મને કે ના ભાઈ, ભગવાને આ સ્ત્રીને બનાવી, મને બનાવ્યા ત્યારે નક્કી જ હતું કે અમારે બે મળવાનું. અમે બે મળ્યા, હવે આ જીવન પૂરું. આ સંસ્કારો સાથે માણસ નાનપણથી જીવતા શીખી જાય તો એના જીવનમાં દુઃખ જેવો કોઈ શબ્દ નથી. મહેનત મારા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં, નક્કી છે. પણ મહેનત તો આપણા હાથમાં ખરી. તો મહેનત કેવી રીતે કરવી એનો બી રસ્તો છે. હું ઘણા બધા લોકો મને પૂછે સાહેબ સફળ થવું છે, ટોપ પર જવું છે, બહુ પૈસા કમાવા, તો રસ્તો બતાવું. એક જ રસ્તો છે, જે કરો તે બેસ્ટ કરો. જે કરો તે. ભણવાનું બિઝનેસ નહીં. પથારીમાં ઉઠો ત્યાંથી રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી તમામ ઘટનાઓ હું જે કરીશ બેસ્ટ કરીશ. બેસ્ટ એટલે એક્સ્ટ્રીમ બેસ્ટ. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. જેમ કે તમારો આ સેમિનાર થયો, મને ખબર નહીં કોઈ મેડમ ફોલોઅપ કરતા હતા, કોઈ સર બિલકુલ અપ ટુ ડેટ બધા ફોલોઅપ કરતા હતા. પાછું પહેલાં ડેમો કર્યો, ફરી પાછું ચેક કર્યું, આજે પણ કહેવાય વહેલા ફોન પર મેસેજ પર બધું બેસ્ટ કરવાનું. હું પણ આજે અહીંયા બેઠો છું, મને એમ થાય મારી સામે 2000-5000 લોકો એવી રીતે હું બોલીશ. કરવા ખાતર નહીં, હું જે કરીશ તે બેસ્ટ કરીશ. ઈશ્વર એટલે ઐશ્વર્ય. ઈ-મેલ, ઈ-કોમર્સ, આ ઈ શબ્દ ધોળિયો કરી લે ઈશ્વર ઉપરથી. બધું જ બેસ્ટ. હું ભણાવવા જઈશ બેસ્ટ, ચા પીવા બેસીશ બેસ્ટ પીશ, તૈયાર થઈશ બેસ્ટ રહીશ, ઘરમાં હોઉં કે બહાર અપ ટુ ડેટ રહીશ. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. અને જ્યારે તમે બધું જ બેસ્ટ કરો ને ત્યારે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે. મોરબીમાં ઓર્પેટ અને અજંતા કરીને એક ફેક્ટરી છે, ઘડિયાળ ને બધું જ બનાવે છે, હોમ એપ્લાયન્સીસ ને બધું. સાહેબ એક ટીચરના 2 દીકરાઓ છે, પણ એ ટીચરને આજે આખા ગામમાં લોકો યાદ કરે છે કે આ સાહેબ તો આના જેવું. સાહેબ ભગવાને એને એનું ફળ આપ્યું કે એના 2 છોકરાઓ આજે 8000 લોકોને જોબ આપે છે. સાહેબ જે કરો તે બેસ્ટ કરો. કોલેજ જઈએ છીએ ભણાવવા જ જઈએ છીએ. 45 મિનિટનું લેક્ચર છે, 90 મિનિટમાં આપીને આવવું છે. અને સાહેબ ગમે તેવા છોકરાઓ હોય પણ 5 છોકરાને ટાર્ગેટ કરો. હાલ આપણા કોલેજ કાળ દરમિયાન જો 200-500 છોકરા પગે ના લાગે તો આપણું શિક્ષક બનવું જ બેકાર છે સાહેબ. બહુ નમ્રતાથી કહું છું. લાખો છોકરાઓ પગે લાગે છે, પણ હું મારા પ્રોફેસરોને, આરસી ભટ્ટ, પ્રોફેસર હાથી સાહેબ, અરુણભાઈ ભાવસાર, પંચાલ સાહેબ, નરસિંહભાઈ બહેરા, કેટલા શિક્ષકોને આજે પ્રણામ કરું છું. બિકોઝ દે ચેન્જ માય લાઈફ. કોશિશ કરવી, પણ જે કરવું તે બેસ્ટ કરવું. આ બધી વાતો આપણે જો આજના યુથને સ્પિરિચ્યુઆલિટીને સાથે રાખીને અને શીખવાડશું તો હું માનું છું કે બહુ સરસ પરિણામો આવી શકે. કોઈ કલયુગ સતયુગ નથી સાહેબ. તમે જીવતા આવડે તો સતયુગ, જીવતા ના આવડે તો કલયુગ છે. બાકી તો પહેલાં બી આપણા ભગવાન રામની વાઈફને પણ રાવણ ઉપાડી ગયો હતો, કલયુગ જ કહેવાય ને. ભગવાનની વાઈફને કોઈ લઈ જાય આનાથી મોટું કોઈ કલયુગ કહેવાય? એ સતયુગ થોડો હતો. અને આજે આપણા કોઈ પણ મુખ્યમંત્રી કોઈના બી વાઈફને કોઈ લઈ જઈ શકે? કોઈ રાજા, કોઈ તાલુકા પંચાયતના પ્રમુખની એ વાઈફને કોઈ ના લઈ જઈ શકે. સતયુગ છે. પાપ અને પુણ્યની આપણને ખબર નથી. બીજાને બતાવવા કરો ને સાહેબ એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. હું મને બતાવવા જીવીશ, બીજાને બતાવવા નહીં. હું ઘર બનાવીશ, ગાડી બનાવીશ, હું બધું જે કરીશ તે બેસ્ટ કરીશ. આ સમજ સાથે માણસ જીવે. કોરોના વાયરસ હતો, કેટલાય આવ્યા ને કેટલાય આવ્યા. ઘણા કે સાહેબ હવે શું કરશું? મેં તો કોરોના વાયરસ નહોતો ત્યારે તે શું ઉખાડી લીધું?
નોટો બંધ થઈ, કેટલા લોકો કે સાહેબ બોલો બંધ કરી દીધી. હું તારી જોડે કેટલી છે? મને કે આપણી પાસે નથી. તાર છે શું? ચિંતા કરશો નહીં, ભયમાં જીવશો નહીં. ઈશ્વરે જેટલા શ્વાસ લખ્યા છે એટલા લેવાના જ છે બોસ. પણ કૂતરાના મોતે નથી મરવું. સજાગ રહેવું છે, સભાન રહેવું છે, સંસ્કાર સાથે જીવવું છે, સ્પિરિચ્યુઆલિટી સાથે જીવવું છે. સારામાં સારી વસ્તુઓ વાપરે. એપલનો જ ફોન વાપરવો છે, બેસ્ટ ગાડી વાપરવી, પનો પહોંચે તો. પણ વસ્તુઓમાં સુખ નથી. આ બધી સમજ આવી જાય એમાં સુખ જ સુખ છે. આ સમજ પડી જાય, પરિવાર સાથે જીવવાની આદત પડી જાય. મારા ફાધર કહેતા કે જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. સાવરણીની સળીઓ આમ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. બહેનોને ખ્યાલ હશે, દ્રાક્ષ લેવા જાઓ, ઝુમખો હોય તો 100 રૂપિયા કિલો, અને છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની વેલ્યુ છે. અત્યારે તો બધા જુદા થઈ જાઓ, નહીં ફાવે, હું માર લાલ્યો, અને પછી મરી જાઓ એટલે 5 માણસો ભેગા થાય નહીં. આવો માણસે જીવન નક્કી કર્યું. સતત દોડ, સતત પહેલો નંબર, સતત ટોપ પર રહેવાની જે ભાવના આપણામાં આવી છે ને, બહુ ઘાતક છે. તમે કહો છો ધ્યેય ઊંચો રાખો, વિદ્યાર્થીને કહો છો પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ વાત શું ધક્કો મારે? તમે કહો છો ગંદા વિચારો નહીં કરો, ગંદા વિચારો આજ શું કરે? 18-20 વર્ષથી એવા જ આવે. પણ હાઉ ટુ લીવ વિથ ધેટ નેગેટિવ થોટ્સ, હાઉ ટુ લીવ વિથ ધેટ બેડ થોટ્સ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આ શીખવાડ્યું નહીં. જે પોઝિટિવ મોકલે છે એ જ નેગેટિવ મોકલે, જે નેગેટિવ મોકલે છે એ જ પોઝિટિવ મોકલશે. આ અદ્ભુત વ્યવસ્થા છે દુનિયાની. એ વ્યવસ્થા સુદામા અને કૃષ્ણ જ્યાં સાથે ભણતા હતા, બહુ અદ્ભુત વાતો રામાયણ અને મહાભારત આપણા ત્યાં છે, પણ આપણે એને કરી શક્યા નહીં. એક એક પાત્રમાંથી તમે જુઓ કેટલું મોટિવેશન હોય. રામ ભગવાન જે દિવસે સિંહાસન પર રાજા બનવાનું હોય અને સીધું 14 વર્ષ વનવાસ, એક જ દિવસમાં. તમને ખબર હોય કે તમે આજે જશો અને તમારું એક જગ્યાએ બહુ મોટું સન્માન થવાનું છે, અને તમને કહે હવે ગેટ આઉટ. જંગલમાં જાઓ અને વાઈફને કોઈ ઉપાડી જાય. અને ખાનદાની જુઓ સાહેબ, આ દેશ પર લોકોએ હુમલો કર્યો, વાઈફને રાવણ ઉપાડી ગયો. રામ ભગવાને ત્યાં હુમલો કર્યો, પણ ખાલી સીતાજીને પાછા લઈને આવ્યા. ત્યાંથી 1 તોલો સોનું લઈને નથી આવ્યા. અને આપણા ત્યાં જેટલાય હાલા લૂંટીને જ ગયા છે. આ આપણા સંસ્કારો છે. કોઈનું લઈશ નહીં, મફતનું લઈશ નહીં, અને હકનું છોડીશ નહીં. આ બધી વાતો. કૌરવ પાંડવ, આખી મહાભારત પેદા થઈ જે દેશમાં. મહાભારત એટલે રોજ મહાભારત છે સાહેબ. આપણે આપણા કલીગ સાથે, આપણા ભાઈઓ સાથે, એમની જોડે અજાણ્યા જોડે થોડું લડવાનું હોય, પણ એવા સમયે સમભાવમાં કેવી રીતે રહેવું, સ્થિર કેવી રીતે રહેવું, એ કૃષ્ણ ભગવાન શીખવાડે. સૌથી પહેલો ડિપ્રેશનનો વિદ્યાર્થી કોણ? કૃષ્ણ. અને સૌથી સારા મોટિવેશનલ સ્પીકર કોણ? કૃષ્ણ. પેલો અર્જુન અને આ કૃષ્ણ. આજે પણ એટલી જ સાંપ્રત એ મહાભારતની ગીતા આપણને લાગે છે. ભણાય નહીં, કર્મયોગ અધ્યાય ભણાયો નહીં, પુરુષોત્તમ અધ્યાય ભણાયો નહીં, અને બસ ફિઝિક્સ ને કેમેસ્ટ્રીને શોધ કરો ને આવે તે ઉધારો ને જાય તે જમા કરો ને પહેલો નંબર લાવો ને ટોપ પર જાઓ. તું તો સાલા ડોબો છે ને તમારી કોલેજનું રિઝલ્ટ આવું આવ્યું, અમારી કોલેજનું રિઝલ્ટ તો આવું આવ્યું. 90% છોકરા છોકરીઓ સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળે છે ત્યારે નિશાકો નાખીને નીકળે છે કે સાલી જિંદગી પતી ગઈ. 10% લોકો માટે the whole education system is working for only 10 or 20% of the total students. What is about rest of the 80% students? ઈશ્વરે દરેકને અહીંયા ચોક્કસ કારણથી મોકલ્યો છે, એમને નથી ફેંકી દીધા. દરેક આખા, પણ દરેક પોતાનો રોલ નથી ભજવતા, અને એટલે અરાજકતા પેદા થઈ ગઈ. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ દેશમાં આટલા બધા ધર્મગ્રંથો છે, પણ એને અભ્યાસક્રમથી કાઢી નાખવામાં આવ્યા. અંગ્રેજો સફળ થયા છે, અને એ જ અંગ્રેજ આપણી ચોપડીનું ટ્રાન્સલેશન કરી તો આપણે કહીએ એરિસને આમ કીધું, એરિસ્ટોટલે આમ કીધું, સ્ટીફન કોવે આમ. તમારા બાપા બધા અહીંયા કહીને ગયા છે 5000 વર્ષ પહેલાં. એ તો બધું આપણું ચોરીને લઈ ગયા. હું સાહેબ અમેરિકા ગયો ને તો એક મ્યુઝિયમમાં ગયો, તો એક કાચનું કેબિન હતું 3 બાય 3 ફૂટનું, ને એની 4 બાજુ દૂરબીન, બધા આમ દૂરબીનમાં જોવે. વેરી નાઇસ, વેરી નાઇસ. $15 ટિકિટ. એનું સાલું છે શું? તો મેં પણ જોયું તો અંદર તૂટેલા માટલાના ટુકડા હતા. 3 માટલું હોય ને તૂટેલું એનું, અને નીચે લખેલું 300 વર્ષ 300 years old pieces of pot. મેં કીધું અમારા ગુજરાતમાં ઘેર લોટા હશે 1000 વર્ષ જૂના, સાલી વેલ્યુ નથી.
જે દેશ પોતાની સંસ્કૃતિ પોતાનો ઇતિહાસ નથી જાળવતી ને એ દેશ નાશ પામે. આ બધા વાયરસો, આ બધી ચીજો સામે કેમ લડવું એના જવાબો આપણા ધર્મગ્રંથોમાં સાહેબ છે, ગીતામાં છે. વાંચે કોણ? હવે શું થશે? ઇકોનોમીનું શું થશે? કોલેજો ખુલશે, માસ પ્રમોશન થશે તો શું થશે? હવે ડૉક્ટરોનું શું થશે? હવે આનું શું થશે? અરે બધું તું તારી ચિંતા કર, તારું શું થશે? બીજાની ચિંતા ના કરશો. 3 કરોડ લોકોને સરકાર ખાવાનું આપવાની જ છે. આખો જુદો વિષય છે. ભયમાં નથી જીવવું, મસ્ત જીવવું છે, સરસ જીવવું છે. કોઈ એક પળ પછીની ચિંતા નથી કરવી. મેં એક ડાયલોગ હું બોલું છું કે લગભગ તમને નવાઈ લાગશે, મારા 10 કરોડ હેશટેગ છે ટિકટોક પર. મારું એકાઉન્ટ નથી ટિકટોક પર. કે મોત સાલું કાલ આવતું હોય ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. પણ ભય હોય તો કે, પણ ભય અજ્ઞાનતા છે. જે થવાનું છે થવાનું. હા, હું રસ્તામાં જતો ને સામેથી ગાડી આવે ખસી જવાનું. એક જ નહીં કે મારવું જ માર નાખ, જે થવું એ થાય. ના, ખસી જવાનું. પણ બાજુમાં હવે બીજો ઠોકીને જો દવાનું હશે તો લઈ જશે, પણ હું પ્રયત્ન તો કરીશ. આ સમજણ આપણામાં આવી જાય. નાની નાની વાતો આપણે બધા બાળકોને શીખવીએ, પહેલાં આપણા જીવનમાં ઉતારી દઈએ. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે, અને ધૂણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. આપણે છેતરાઈ જઈએ છીએ. મારા બાપુજી મને હંમેશા એક વાત કહેતા કે જે હારવા તૈયાર છે એને કોઈ હરાઈ શકતું નથી, પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ. આઈ હોપ યુ એન્જોય ધીસ સેશન. લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. એક પળ પછીની ચિંતા કરવાની જરૂર નથી સાહેબ. જે થવાનું છે એને કોઈ રોકી નથી શકવાનું, તો પછી ભય શેનો, ચિંતા શેની? આ સમજ સાથે આપણે જીવીશું. હું માનું કે આજે જે કંઈ પ્રોફેસરોમાં જોડાય એ દરેક રોજ 50 જણને મોટિવેટ કરે, પોઝિટિવ વાતો કરે. કોરોનાની ન્યૂઝ જોવા જ નથી, કોરોના વિશે વાત જ નથી. બધી સમજ પડી ગઈ કેવી રીતે ફેલે છે, કેવી રીતે હાથ ધોવાના, કેવી રીતે સેનિટાઈઝ, કેવી રીતે આ બધું 12 મહિના લઈને ફરવાનું છે. આપણે વાત પૂરી છે અને આમ જીવવાનું જ છે આપણે. હવે આટલા મર્યા અને આટલા જે મરવા હોય મરે. જેના ઘરમાં મોત થયા છે બહુ દુઃખદ ઘટના છે. શું કરશો? આજે અમેરિકા જેવી મહાસત્તા થાકી ગઈ, ઇટલી થાકી ગઈ છે. આપણું શું થશે? તમે જુઓ ટોળે ટોળા ફરી રહ્યા છે. હવે એમાં તમે હું ચિંતા કરીને કરશો શું? જુહુમાં જુઓ અને દિલ્હીમાં જુઓ ને ટોળે ટોળા ફરી રહ્યા છે. ઈશ્વર બધું બેસ્ટ કરશે આપણા કરતાં. એની જ્યાં આપણી ચિંતા આપણું પનો ના પહોંચે ત્યાં એનો પનો શરૂ થાય. એટલે આપણે વધારે ચિંતા કર્યા બદલે મસ્ત જીવીએ, સરસ જીવીએ. મને એટલી ખબર છે કે ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આપણે મરદ બનવું છે, બિલકુલ પોઝિટિવિટીથી જીવવું છે. ઈશ્વર જ્યાં લઈ જાય, જેમ લઈ જાય એનો હાથ પકડીને આપણે જવું છે, અને કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર જીવવું છે. તો હું માનું છું કે ઈશ્વર સમજી જશે કે આ મારો ઓરિજિનલ નોટ છે અને આપણને મસ્ત રીતે સાચવશે. નાત જાત ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠી અને આ જે કટ્ટરવાદ આવી ગયો છે બંને પક્ષે, એ કદાચ ઘાતક છે આપણા સૌને માટે. પણ હા, આપણી સંસ્કૃતિને બચાવવા માટે આપણે સૌએ સધિયારો પ્રયાસ કરવો પડશે. અને સનાતન ધર્મ છે ને એ ધર્મ નથી, એ એક જીવન જીવવાની શૈલી છે. એ વડલો છે અને આ બધા ધર્મ એની વડવાઈઓ છે. પણ જ્યાં જે સારું મળે એ આપણે લઈશું. ઇસ્લામમાંથી મળે, કુરાનમાંથી મળે, બાઇબલમાંથી મળે, એ લેવાનું આપણે હિન્દુઓને સનાતન ધર્મમાં શીખવાડ્યું છે. પણ આ સંસ્કૃતિને આપણે બરાબર ટકાઈ રાખવાની છે. આ સંસ્કૃતિના એક એક વેદ, પુરાણો, ઉપનિષદો, એની વાતો ને આપણે બરાબર આત્મસાત કરવાની છે. આ વર્ણ વ્યવસ્થા એકચ્યુઅલી લોકો એમ કહે કે બ્રાહ્મણ વૈશ્ય, આ વર્ણ વ્યવસ્થા બ્રાહ્મણોએ નથી બનાવી. એ આખો જુદો વિષય છે. જેમ કલેક્ટર હોય, ડીએસપી કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, મામલતદાર હોય, પ્યુન હોય, એમ હોય બધા. પ્યુન પરીક્ષા આપે તો કલેક્ટર થઈ શકે ને કલેક્ટરમાં લખન ના તો પટ્ટાવાળો થઈ જાય. પોતે નક્કી કરવાનું છે. પણ મારે જ પટ્ટાવાળા રહેવું હોય તો મને કોણ બદલી શકે? આખો જુદો વિષય છે. આજે મને આ સરસ મજાની વાત કરવાની તક આપી એ બદલ મેનેજમેન્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી વાત અહીંયા પૂરી કરું છું. થેન્ક યુ.